જય શ્રી રામ અને જય માતાજી મિત્રોને મારે અને મારા મિત્રને જવાનું હતું માં મોરાવારી માતાજીના મંદિરે, તો અમે સામખિયાળીથી નીકળી ગયા છે મંદિર તરફ જવા માટે। સામખિયાળી ગામમાંથી તો આપણે નીકળી જ ગયા છે, તો ગામનો નજારો જોતા જાય ને આપણે આગળ વધીએ પછી થોડુંક આગળ વધ્યું ને ત્યાં જ એક સામખિયાળી ગામની એક સ્કૂલ આવેલી છે। એ સ્કૂલનું નામ તમને ખબર છે? જીનિયસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ। અને ત્યાંની દિવાલમાં હાથી સિમેન્ટની એડવર્ટાઈઝ કરેલી છે। સારું કહેવાય ને, ફ્રીમાં કલર તો થઈ ગયો, ધન્યવાદ દેવો પડે હાથી સિમેન્ટને। હાથી સિમેન્ટ જોઈને અમે આગળ વધ્યા, ત્યાં તો મારા રામભાઈ મસ્તીમાં ચડ્યો ભાઈ, ફૂલ મસ્તીમાં ચડ્યા। જો ખાલી કેમ કઈ રીતના ગાડી હાકે ને એ તમે જોઈ શકો છો। બહુ મસ્તી કર્યો ભાઈ, ખતરનાક યાર, વાત જ પૂછો માં, બહુ મસ્તી કર્યો ભાઈ। મને બીવડાવી દીધો, મેં કીધું નહીં હો ભાઈ, તમારે યારે ન બેઠાય ક્યારે, મને બહુ બીક લાગે આ વસ્તુમાં। આપણે તો પહોંચી ગયા લલિયાણા ગામ। લલિયાણા ગામમાંથી એક્ઝિટ જમણી બાજુ વળીને આપણે થોડા આગળ હાલતા થયા। હવે અહીંયા આ રોડ તો છે કાચો, ધૂળની તકલીફ રહેવાની ભાઈ। જો ફોર વ્હીલ એની મોજમાં જશ ને, આપણી મોજમાં હો ભાઈ, ઉડે તો જા, બાકી બાવળિયામાં ગા। પણ માતાજીના મંદિરે તો ફાઇનલી જવાનું જ છે આપણે, મોજ મસ્તી કરતી કરતી। એ બાને મેં કીધું લાવ થોડુંક મારું મોઢું દેખાડી દઉં, લોકોને ખબર તો પડવી જોઈએ ને કે ફરવા કોણ જાસ, હરેશ બાંભણિયા, મેન હરેશ બાંભણિયા હો। હવે તો મારું મોઢું દેખાડતો થોડુંક આગળ વધ્યો, હા એનો નજારો તો તમે જોઈ શકો છો। ખાલી આ નજારો તમે જો, એટલો સુંદર મસ્ત મજાનો નજારો છે ને કે વાત જ પૂછો ને। આપણે તો એટલો ગમ્યો ને યાર, મસ્ત મજાનો। હું તો ઓલા રવિવારે પાછો આટો મારવા આવવાનો છે આ માતાજીના મંદિરે। નજારો જોતા જોતા આગળ વધ્યા, ત્યાં તો આપણે મંદિરનું એક્ઝિટ લોકેશન આવી ગયું। જો અહીંયા આપણી ગાડી પાર્કિંગ કરી દીધી, ગાડી પાર્કિંગ કરીને આપણે હાલતા થઈ ગયા મંદિર તરફ। હાલો મેં કીધું ભાઈ, એ બાને તમને મંદિરે દેખાડી દઉં ને કે મંદિર કેવું છે। બસ મંદિરની અંદર હવે આપણે જવાનું છે। અહીંયા માતાજીના દર્શન કરવા દૂર દૂરથી લોકો આવે છે, જોઈ શકો છો તમે। મેં કીધું એ બાને આપણે દર્શન કરી લઈએ ને હવે અંદર જઈને। જો આ ઢીંગીબાઈ જો કેટલી નાની બાળકી જો એ દર્શન કરે છે માતાજીના। મેં કીધું હાલો આપણે દર્શન કરી લઈએ, તમે દર્શન કરી લો અને કમેન્ટ કરીને કહેજો આ મંદિર કેવું લાગ્યું। અહીંયા મંદિરની બહાર જોયું તો નાના બાળકોને રમવા માટેની હિંચકા, લસરપટ્ટી, બેન્ચીસો બેઠવા માટે। અહીંયા આ લોકો આઈસ્ક્રીમ આપતા હતા સેવામાં, આજે આઈસ્ક્રીમ અને અહીંયા હતું ખમણ અને ચટણી, આ લોકો આજે સેવા આપે છે। દર રવિવારે આ લોકો સેવા આપે છે, તો આ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ દેવો પડે। મંદિરનો અંદરનો નજારો જોઈ લીધો હવે છે આપણે। જો બાળકો અત્યારે હિંચકા ખાય છે, તો હવે મેં કીધું હાલો બહાર જઈને બહારથી લોકેશન દેખાડીએ, માં મોરાવારી ધામ। આ જો માં મોરાવારી ધામનું બોર્ડ છે, બોર્ડ તો આપણે જોઈએ। મંદિરનો આપણે અંદર જવા માટેનો આ ગેટ છે મેન। માતાજીના દર્શન કરીને નીકળી ગયા છે હવે આપણા ઘર તરફ। તો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરો। તો મળીએ નવા વ્લોગ અને નવા દિવસ સાથે।